હવે આપણે બોહરના નમૂનાની વાત કરીશું. બોહરનો પરમાણ્વીય નમૂનો. થોમ્સનનો પરમાણ્વીય નમૂનો જોઈ ગયા, રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો જોઈ ગયા. રુથરફોર્ડમાં જે ખામી છે તે હવે બોહરના પરમાણ્વીય નમૂનો દ્વારા થોડી દૂર થાય છે. તો બોહરનો પરમાણ્વીય નમૂનો શું છે? તો બોહરે શું કહ્યું કે પરમાણુ કેન્દ્ર ધરાવે છે. પરમાણુને શું હોય છે? કેન્દ્ર. આને કેન્દ્ર કહેવામાં આવે. આ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે એમ જણાવ્યું. આ એનો વેગ હશે અને આ એની કક્ષાની ત્રિજ્યા હોય છે. તો પ્રથમ બોહરનો નમૂનો પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત અને ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન પર આધારિત હતો. નમૂનો પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત અને ક્લાસિકલ એટલે કે પરંપરાગત ચાલી આવેલું, એટલે કે જે ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત છે, એટલે કે ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન પર આધારિત છે. ચાલો આપણે એની પ્રથમ અભિધારણા જોઈશું. અભિધારણા 1 શું કહ્યું કે દરેક પરમાણુ શું ધરાવે છે? કેન્દ્ર ધરાવે છે. આ કેન્દ્ર ખૂબ નાનું હોય છે અને આ કેન્દ્રમાં કોણ સમાયેલા હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા હોય છે. તો પ્રથમ અભિધારણા આ છે. ચલો બીજી અભિધારણા જોશું. બીજી અભિધારણા ઇલેક્ટ્રોન માટે છે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે છે તે માર્ગને એણે કક્ષા અથવા તો સ્થિર અવસ્થા અથવા તો ઊર્જા સ્તર નામ આપ્યું. બરાબર. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. આ માર્ગને બોલો શું નામ આપ્યું? ઇલેક્ટ્રોનની કક્ષા અથવા તો સ્થિર અવસ્થા અથવા તો ઊર્જા સ્તર કહે છે. હવે વાત એ થશે કે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ભ્રમણ કરે તો એને જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો એ પૂરું પાડે કેન્દ્રનું કુલંબિક બળ, જે એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. હવે બીજો મુદ્દો કે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં મર્યાદા શું હતી કે ઇલેક્ટ્રોન જો ગોળ ગોળ ભ્રમણ કરે તો ઉર્જા ગુમાવે, પરંતુ અહીં બોહર એમ કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોન એની સ્થાયી અવસ્થા એટલે કે એના ભૂમિ અવસ્થામાં હોય ત્યારે કદાપી ઉર્જા ઉત્સર્જિત કરી શકે નહીં. મતલબ કે સ્થાયી અવસ્થામાં એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. હા, શોષણ કરી શકે, શોષણ કરીને ઉત્તેજિત અવસ્થામાં જઈ શકે, પરંતુ એ કદાપી ઉર્જા ગુમાવતો નથી. માટે એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા હંમેશા અચળ રહે છે. આવી સ્થાયી અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા ઉત્સર્જિત એટલે કે ગુમાવતો નથી, ઉત્સર્જિત કરી શકતો નથી. પરંતુ ઉર્જા
શોષી ઉર્જાનું શોષણ તો કરી શકે, ઉર્જાનું શોષણ કરી શકે છે. આમ ભ્રમણ દરમિયાન તેની ઉર્જા સ્થિર અવસ્થામાં ભ્રમણ દરમિયાન તેની ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. આમ આવી સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે. ચલો ફરી પાછા કે ઉર્જાનું ઉત્સર્જન કદાપી ન કરી શકે, શોષણ કરી શકે અને ઉત્તેજિત અવસ્થામાં જઈ શકે. ઉત્તેજિત અવસ્થામાં થયેલો ઇલેક્ટ્રોન પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે તો ઉર્જા ઉત્સર્જિત કરે, પરંતુ સ્થાયી અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે નહીં. જેમ કે આ એની સ્થાયી અવસ્થા છે, એના પછી એક ઉત્તેજિત અવસ્થા હોઈ શકે, એના પછી હોઈ શકે, એના પછી હોઈ શકે. તો ઇલેક્ટ્રોન ઉર્જા શોષી ઉપર જઈ શકે, પરંતુ અહીંથી ફરી પાછો નીચે આવી શકે નહીં. એટલે કે સ્થાયી અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરી શકે નહીં. ચાલો ત્રીજો મુદ્દો, અભિધારણા ત્રીજી. જો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે તો ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થામાં. જો ઇલેક્ટ્રોન ઉર્જા શોષે, અથવા તેવું કહી શકીએ ઇલેક્ટ્રોને જો ઉત્તેજિત અવસ્થામાં જવું હોય તો ઉર્જાનું શોષણ કરવું પડે. કેટલી? તો બંને કક્ષકો વચ્ચે શક્તિનો જે તફાવત છે એટલી ઉર્જાનું શોષણ કરવું પડે. લખીશું, જો ઇલેક્ટ્રોને એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરવી હોય, ઉપર જવું હોય કે નીચે જવું હોય, તો બંને કક્ષાની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા શું કરવું પડે? ક્યાં તો શોષવું પડે છે, ક્યાં તો ઉત્સર્જન કરવું પડે. તફાવત જેટલી ઉર્જાનું શોષણ અથવા ઉત્સર્જન કરવું પડે. સમજીએ, આ ઇલેક્ટ્રોનની પહેલી કક્ષા છે. સમજો કે E1 જેની ઉર્જા ઓછી છે અને એણે જવું છે E2 પાસે. બોલો શું કરવું પડશે? અહીં રહેલા ઇલેક્ટ્રોને ઉપર જવું હોય તો શું કરવું પડશે? સ્વાભાવિક છે, નીચી શક્તિમાંથી ઊંચી શક્તિ સ્તરમાં જવું હોય તો ઉર્જાનું શું કરવું પડશે? શોષણ કરવું પડે. એનો મતલબ કે આ કિસ્સામાં એ ઉર્જા શું કરે છે? શોષે છે. કેટલી શોષે? તો એ હશે કેટલી? ચલો E માં પહોંચવું છે, E2માં પહોંચવું છે મારી પાસે E1 છે, તો મારે બહારથી શું લેવું પડે? E1 બહારથી ઉર્જા મેળવે તો એ E2માં પહોંચી શકે. તો એનો મતલબ એ થયો કે આ ઉર્જા જે બી હશે એ ઉર્જા બરાબર E2 માઇનસ E1 થશે. સપોઝ આપણે એને ડેલ્ટા E કહીએ તો સૂત્ર થશે E2 માઇનસ E1. વાત ક્લિયર? તો એ જ રીતે અગર ઇલેક્ટ્રોન E2માં છે, અહીં છે, અને એણે E1માં આવવું છે, તો આ વખતે ઊંચી શક્તિ સ્તરમાંથી નીચે આવવું છે. એનો મતલબ નીચે આવે તો ખરો, પણ આ ક્રિયામાં ઉર્જા એ શું કરશે? ઉત્સર્જિત કરશે. આ શોષણ બતાવે છે અને આ શું બતાવે છે? ઉત્સર્જન. કેટલી કરશે? ફરી પાછો જો E2માં હતો, E1માં આવવું છે તો ઉર્જા ગુમાવવી પડે. એનો મતલબ કે આ વખતે ઉર્જા બાદ કરવું પડશે. ફરી પાછું એ જ થયું, બરાબર? તો ઉર્જા બરાબર કેટલી ઉર્જા ગુમાવશે? તો વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા બાદ કરો તો તમને આ જ જવાબ મળી જશે. કહેવાનો મતલબ એ જ કે અહીં પણ ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1 જ આવશે, પરંતુ અહીં ઉર્જાનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. એટલે કે અહીં ડેલ્ટા E ઋણ મળે છે. આપણે ઉર્જા બરાબર E1 માઇનસ E2 લખીશું. E1 નાના છે અને તેમાંથી મોટા બાદ થાય છે, એટલે અહીં ઉર્જા ઋણ મળે છે, જ્યારે અહીં ઉર્જા ધન મળે છે. એનો મતલબ કે ધન એટલે શોષણ પામે અને ઋણ મળે છે, એનો મતલબ શું થાય છે? ઉત્સર્જન થાય છે. તો આ ત્રીજી અભિધારણા છે.
હવે ચોથી અભિધારણા, ઇલેક્ટ્રોનની એવી કક્ષા કે જેમાં એની પાસે ઓછામાં ઓછી ઉર્જા હોય. હાઇડ્રોજન માટે તો આ જ હશે, બીજા કોઈ માટે ઉપરની હોઈ શકે. તો ઓછામાં ઓછી ઉર્જા ધરાવે તે કક્ષાને એની ભૌમિ અવસ્થા કહેવામાં આવે. ઇલેક્ટ્રોન જે કક્ષામાં ન્યૂનતમ ઉર્જા ધરાવે તેને તેની ભૌમિ અવસ્થા અથવા બીજો શબ્દ છે ધરા અવસ્થા. ભૌમિ અવસ્થા અથવા તો ધરા અવસ્થા કહે છે. તે સિવાયની બાકીની ઉપરની બધી શું કહેવાય? ઉત્તેજિત અવસ્થા. તે સિવાયની બાકીની બધી જ વધુ ઉર્જા ધરાવતી કક્ષા કેવી છે? ઉત્તેજિત અવસ્થા છે. જેમ કે હાઇડ્રોજનની જ વાત કરીએ, ફક્ત ને ફક્ત હાઇડ્રોજન માટે, તો હાઇડ્રોજન માટે N1 એ એની ધરા અવસ્થા છે અથવા તો ભૂમિ અવસ્થા છે. તે સિવાય n બરાબર 1, તે સિવાય n બરાબર 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, અનંત હોય, એ બધી જ એની કઈ બને? ઉત્તેજિત અવસ્થા બને છે. હવે પાંચમો, અભિધારણા પાંચમી, અભિધારણા 5. હવે કોઈ પરમાણુમાં કેટલી કક્ષકો આવે? આપણે એ વાત તો કરી ગયા કે ઇલેક્ટ્રોન જે માર્ગમાં ભ્રમણ કરે તેવી કક્ષા, તેને કક્ષા કહેવાનું તે માર્ગને. પણ કેટલી કક્ષાઓ આવે? કારણ કે કેન્દ્ર પછી તો પરમાણુનો સમગ્ર ભાગ શું છે? ખાલી જ છે. તો એમાં અનંત કક્ષા હોઈ શકે. તો શું ઇલેક્ટ્રોન બધી જ કક્ષામાં ભ્રમણ કર્યા કરે? તો ના. આ અનંત કક્ષામાંથી ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે જે અહીં આપેલી શરતનું પાલન કરે. તો લખીશું કે પરમાણુમાં રહેલી અનંત કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે જ્યાં તેના કોણીય વેગમાન જેનું સૂત્ર છે mvr નું મૂલ્ય h/n પાઈ ના પૂર્ણ ગુણાંકમાં હોય. મતલબ સમજાવું છું. ચલો, કોણીય વેગમાનનું સૂત્ર છે કોણીય વેગમાન, જેને L વડે દર્શાવવામાં આવે mvr, અને આ મૂલ્ય h/2 પાઈ. તો h/2 પાઈ અને અહીં n, જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. પૂર્ણાંક સંખ્યા જેમ કે એ હોઈ શકે 1, 2, 3, 4, 5. આપણે એને મુખ્ય ક્વોન્ટમ આંક પણ કહેવાના છે. ઓકે, એટલે એમ કહેવા માંગે કે એવી જ અનંત કક્ષાઓમાંથી એવી જ કક્ષા કે જ્યાં કોણીય વેગમાનનું મૂલ્ય, ચલો, કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હોઈ શકે? n બરાબર 1 હોય તો કેટલું? h/2 પાઈ. જો 2 મૂકીએ તો 2 કેન્સલ, એટલે ચલો એમ કરતા h/2 પાઈ હોઈ શકે, 3 પાઈ હોઈ શકે, 4 પાઈ હોઈ શકે, આમ અનંત હોઈ શકે. આવું હોઈ શકે, પરંતુ અપૂર્ણાંક મૂલ્ય ન હોઈ શકે. જેમ કે 1.5, 2.5, 1.3, 2. એવું હોઈ શકે નહીં. તો આવી જ કક્ષાઓમાં એ ભ્રમણ કરી શકે. અહીં m શું છે? m ઇલેક્ટ્રોનનું દળ છે.
વી શું છે? ઇલેક્ટ્રોનનો વેગ છે. આર શું છે? આર એ ઇલેક્ટ્રોનની જે કક્ષા છે, કક્ષાની ત્રિજ્યા છે. એચ તો તમને ખબર જ છે, એચ પ્લાન્ક અચળાંક છે. તો આ છે પરમાણુ માટે બોહરની નમૂનો. હવે આપણે બોહરના પરમાણુય નમૂના પરથી હાઇડ્રોજન માટે કયા કયા પરિણામો મળે છે એની ચર્ચા કરીશું. હાઇડ્રોજનનો પરમાણુ એવો છે કે જેના કેન્દ્રમાં માત્ર ને માત્ર એક પ્રોટોન છે, ન્યુટ્રોન હોતા નથી. પ્રોટોન એક જ છે માટે Z બરાબર 1 થશે અને એક જ ઇલેક્ટ્રોન છે અને તેની પ્રથમ કક્ષા એટલે કે n બરાબર 1માં શું કરતો હોય? ભ્રમણ કરતો હોય છે. v જેટલા વેગથી ભ્રમણ કરે, બરાબર, આ કક્ષાની ત્રિજ્યા. આ જે કક્ષા છે એને આપણે શું કહેતા છે? ભૂમિ અવસ્થા. તેના પછીની બધી કક્ષાને શું કહેવામાં આવે? ઉત્તેજિત અવસ્થા. તો આ કક્ષાને જે અંક વડે દર્શાવવામાં આવે છે તેને મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે. તો પ્રથમ પરિણામ એ છે કે હાઇડ્રોજનની કક્ષા n બરાબર 1 2 3 4 અનંત હોઈ શકે ને મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે. જ્યાં n બરાબર 1 એની કઈ અવસ્થા છે? એ ભૂમિ અવસ્થા છે. બાકીની બધી કઈ અવસ્થા હોય? ઉત્તેજિત અવસ્થા. તો તે આપણે લખીશું નહીં. હવે બીજું અને ખૂબ અગત્યનું કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે એની ત્રિજ્યા કેટલી? તો જે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેની ત્રિજ્યાનું સૂત્ર છે R બરાબર A0 2.9 પિકોમીટર. R બરાબર A0 n સ્ક્વેર, જ્યાં A0 અચળાંક છે જેનું મૂલ્ય છે 52.9 પિકોમીટર. અહીં n બરાબર 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે. એ ડિપેન્ડ કરે કે તમે કઈ કક્ષાની શોધવાના છો. તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે હાઇડ્રોજન માટે કક્ષા શોધી શકીએ. હવે પ્રશ્ન એ થશે કે આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો એક સામાન્ય સૂત્ર છે જે આપણે એકચ્યુઅલી તારવી પણ શકીએ, પણ તમે ફિઝિક્સમાં એને તારવશો એટલે આપણને અહીંયા તારવવાની જરૂર નથી. એ કક્ષાનું સૂત્ર છે ત્રિજ્યાનું કે n સ્ક્વેર h સ્ક્વેર ના છેદમાં 4 પાઈ સ્ક્વેર m e સ્ક્વેર k અને z. અહીં આ n અને z સિવાયની બાકીની જો કિંમતોનો જવાબ લાવીએ તો તે મળે છે 52.9 પિકોમીટર. બરાબર. બાકી બચે છે શું? બાકી બચે છે n સ્ક્વેર ના છેદમાં z, જ્યાં z બરાબર પરમાણ્વીય ક્રમાંક હોય છે. હવે હાઇડ્રોજન માટે તો z બરાબર 1 જ હોય છે એટલે આપણે અહીં લખતા નથી, પરંતુ અન્ય પરમાણુ માટે શોધવું હોય તો સૂત્ર તમારે આ ઉપયોગ કરવાનો. અન્ય પરમાણુ એટલે કયા? તો એ હોઈ શકે લિથિયમ, બેરિલિયમ, કોઈ પણ હોઈ શકે. ચાલો, આ એક પરિણામ મળે છે. હવે ત્રીજું, કક્ષામાં માન્ય કક્ષા, યાદ છે ને માન્ય કક્ષા કોને કહેવામાં આવે? માન્ય કક્ષા કે જેમાં પેલું કોણીય વેગમાનનું મૂલ્ય hના છેદમાં 2 પાઈના કેવા ગુણાંકમાં? પૂર્ણ ગુણાંકમાં હોય. માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાનું સૂત્ર શું છે? તો ઊર્જાનું સૂત્ર છે, એકચ્યુઅલી સામાન્ય સૂત્ર પછી લખીશું, પહેલાં જે સૂત્ર આપેલું છે તે લખીએ. સૂત્ર છે -2.18 × 10⁻⁻18 નીચે આવે છે n સ્ક્વેર. આટલા જૂલ. આ જૂલ માટે સૂત્ર છે. અથવા તો E બરાબર -13.6
n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. બંને એકમો અલગ અલગ છે. આ જૂલ માટે છે અને આ ઇલેક્ટ્રોન વોલ્ટ માટેનું એક સૂત્ર છે. હવે પ્રશ્ન એ થશે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો એના માટે પણ સામાન્ય સૂત્ર છે. આ સામાન્ય સૂત્ર ખૂબ લાંબુ છે. પ્રથમ આપણે એ ચર્ચા કરી લઈએ કે આ ચિહ્ન માઇનસ કેમ બતાવેલું છે, ઋણ શા માટે છે? તો એટલા માટે છે કે ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? પ્રથમ કક્ષામાં. ત્યારબાદ તો ઘણી બધી કક્ષાઓ હોઈ શકે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આમ કરતાં કરતાં અનંત કક્ષા હોઈ શકે. તો એવું સ્વીકારેલું છે કે જો ઇલેક્ટ્રોન અનંત કક્ષામાં હોય, n બરાબર ઇન્ફિનિટીમાં હોય, એટલે કે પરમાણુની બહાર નીકળી જાય, અનંત કક્ષાનો મતલબ થાય પરમાણુની બહાર નીકળી જાય, તો ત્યાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાને શૂન્ય સ્વીકારેલી છે. બરાબર. હવે ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક જાય તેમ કેન્દ્રના આકર્ષણ બળના લીધે એની ઉર્જા ઘટતી જાય. તો શૂન્ય કરતાં ઓછી તો કેટલી હોઈ શકે? ઋણ જ હોઈ શકે. તો આ ઋણ ચિહ્ન એ દર્શાવે છે કે જે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે તેની ઉર્જા અનંત કક્ષા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે બહાર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી હોય છે. અહીં ઋણ ચિહ્ન એ દર્શાવે છે કે કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોનની ઉર્જા અનંત કક્ષા એટલે n બરાબર ઇન્ફિનિટી, ઊંચી પરમાણુની બહારની વાત કરે છે, માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી છે. કારણ કે n બરાબર ઇન્ફિનિટીમાં ઉર્જા કેટલી સ્વીકારેલી છે? શૂન્ય સ્વીકારેલી છે. ઉર્જા કેટલી સ્વીકારેલી છે? શૂન્ય સ્વીકારેલી છે. હવે પેલું સામાન્ય સૂત્ર લખી દઈએ કે આ ઉર્જાનું સૂત્ર આવ્યું ક્યાંથી? તો એ ઉર્જાનું સામાન્ય સૂત્ર છે -2π² me⁴k² ના છેદમાં n² h² z². ફરી પાછો કે જો n અને z સિવાયના બાકીના પદોની કિંમત મૂકીએ કે જે અચળાંકો જ છે, તો આ કિંમત જૂલમાં આટલી આવે. જૂલમાં કેટલી આવશે? -2.18 × 10⁻⁻18 આવે. તો બાકી શું બચે? z² ના છેદમાં n². અથવા જો ઇલેક્ટ્રોન વોલ્ટની વાત કરીએ તો આ કિંમત 13.6 z² ના છેદમાં n² આવે. જ્યાં z બરાબર શું છે? જ્યાં z બરાબર પરમાણુ ક્રમાંક છે. તો વાત ક્લિયર હોવી જોઈએ કે આ જે બ્રેકેટમાં સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે? જ્યારે હાઇડ્રોજન પરમાણુ સિવાયના કોઈ તત્વ માટે શોધવામાં આવે. હાઇડ્રોજન પરમાણુ સિવાયના કેવા હોઈ શકે? હાઇડ્રોજન જેવા, પરંતુ હાઇડ્રોજન જેવી સ્પીસીઝ કઈ કઈ છે? તો જો લિથિયમ +1 હિલિયમ +1 લિથિયમ +2 બેરિલિયમ +3. તમે જોઈ શકો છો બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે, પરંતુ બધા માટે z જુદા જુદા છે. આના માટે ઝેડનું મૂલ્ય 2, 3 અને 4 હોય છે. તો તેવા કિસ્સામાં આ બધા આયનો માટે આ સૂત્ર વપરાશે, આ સૂત્ર વપરાશે, પણ માત્ર ને માત્ર હાઇડ્રોજન હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું રહેશે. તો આનો ઉપયોગ કરીને આપણે દાખલાઓની ગણતરી કરીશું. હવે જ્યારે હાઇડ્રોજનમાં રહેલો ઇલેક્ટ્રોન કોઈ પર્ટિક્યુલર કક્ષામાંથી નીચેની કોઈ કક્ષામાં સંક્રાંતિ કરે તો ત્યારે જે ઉર્જા ઉત્સર્જિત થાય છે એ ઉર્જાનું મૂલ્ય કઈ રીતે શોધાય તેનું આપણે સૂત્ર જોશું. તો જો Ni એ કોઈ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા છે, તેમાંથી NFમાં સંક્રાંતિ કરે, એને આપણે પ્રારંભિક અવસ્થા કીધું અને એને આપણે અંતિમ અવસ્થા કહેશું.
અહીં એની ઉર્જા આ સૂત્ર દ્વારા અને અહીં ઉર્જાની આ સૂત્ર દ્વારા RH શું છે? RH એ રેડબર્ગ અચળાંક છે હાઇડ્રોજન માટે, જેનું મૂલ્ય આપણે 2.8 ઇન્ટુ 10⁻⁸ લેશું. એકચ્યુઅલી આ જે ઉર્જા છે એ હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ઉર્જા બરાબર હોય છે. બરાબર, પ્રથમ કક્ષાની ઉર્જા બરાબર જ એનું મૂલ્ય હોય છે, આટલા જો. તો એ હાઇડ્રોજન માટે રેડબર્ગ અચળાંક છે. હવે સંક્રાંતિ કરે તો ઉર્જાનો તફાવત મળશે. બરાબર, શું કરીશું આપણે? વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા શું કરી દઈશું? અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક. બરાબર ને? તફાવત કેવી રીતે મળે? અંતિમ માઇનસ પ્રારંભિક. ચલો આની કિંમત મૂકીશું માઇનસ RH/NF², પછી ફરી પાછી માઇનસ, જે માઇનસ RH/NI². માઇનસ માઇનસ પ્લસ, અને આ તો માઇનસ જ એટલે પ્લસની વેલ્યુ આગળ લખીશું. તો RH/NI² માઇનસ RH/NF². RH કોમન કાઢીએ તો સૂત્ર મળે છે NI²/NF², ડેલ્ટા E, જ્યાં RH રેડબર્ગ અચળાંક છે. બોલો, NI શું છે? ઇલેક્ટ્રોનની પ્રારંભિક અવસ્થા, મતલબ જ્યાંથી કૂદકો મારે તે. NF શું છે? ઇલેક્ટ્રોનની અંતિમ અવસ્થા, મતલબ કે કૂદકો મારીને જ્યાં સ્ટેબલ થાય તે છે. RHનું મૂલ્ય આપણે કેટલું લીધું? RHનું મૂલ્ય ઋણ નહીં આવે, ઋણ તો આખી ઉર્જાનું મૂલ્ય હશે. RHનું મૂલ્ય ધન જ આવશે. અહીં RH બરાબર 2.18 ઇન્ટુ 10⁻⁸ જૂલ હોય છે. હવે આ કિંમત અહીં મૂકી દઈશું. ડેલ્ટા H પરથી જો મારે આવૃત્તિ શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો આવૃત્તિ બરાબર તો ઉર્જાને તમારે પ્લાન્ક અચળાંક વડે ભાગી કાઢવાનું. એનો મતલબ કે ઉર્જા એટલે કેટલી? તો આ કિંમત જેને પ્લાન્ક અચળાંક વડે અહીં આરનું મૂલ્ય મૂકી દઈએ તો 2.18 ઇન્ટુ 10⁻⁸, અને આ કિંમત તો NI² માઇનસ NF². બસ આ જે કિંમત છે તેને પ્લાન્ક અચળાંક એટલે 6.022 ઇન્ટુ 10⁻⁻34 વડે ભાગી દેવાનું, જેથી કરી તમને V મળી જાય, આવૃત્તિ મળી જાય. આવૃત્તિ પરથી તરંગ લંબાઈ મળે, અને અંતે તમે તરંગ લંબાઈ પરથી જો તમારે તરંગ સંખ્યાનું સૂત્ર જોઈતું હોય, જે આપણે ઓલરેડી અગાડી તારવેલું છે, લખેલું હતું ક્યાં? તો હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણ્વીય વર્ણપટમાં. તો એ મૂલ્ય આવશે 1.09677 ઇન્ટુ 10⁻⁷ 1/NI² માઇનસ 1/NF² મીટર ઇન્વર્સ. તો ડેલ્ટા E પરથી આવૃત્તિ મળે, આવૃત્તિ પરથી તરંગ લંબાઈ મળે, અને તરંગ લંબાઈ પરથી તરંગ સંખ્યા મળે. તમે ફક્ત ડેલ્ટા E શોધો, અને પછી તમે જરૂર પડીએ E પરથી HV શોધો, HC/λ શોધો, આ સૂત્ર મૂકીને ગણતરી કરી શકો. મતલબ આ સૂત્રો વાપરવાની જરૂર હોતી નથી, પરંતુ છતાં પણ આપણે આ સૂત્રને લખીએ છીએ. હવે કોપી કરી દો.